નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 16, પાઠનું નામ છે મારું ઘર। તેની સ્વ અધ્યયન પોથી જે ચાલુ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો આ ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપને આપવાનો નથી। સૌપ્રથમ સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરવાની છે, ત્યારબાદ ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો શરૂ કરીએ પાઠ 16, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમારી આસપાસ કયા કયા પ્રકારના ઘર જોવા મળે છે? તો અમારી આસપાસ છતવાળા, નળિયાવાળા, એક માળના, 2 માળના, મોટા મોટા બંગલા, ઝૂંપડી જેવા મકાનો જોવા મળે છે। બીજો પ્રશ્ન છે, તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે? તો અમારું ઘર બનાવવા માટે સિમેન્ટ, રેતી, કાંકરા, કપચી, લોખંડ, પથ્થર, ઈંટો વગેરે જેવી વસ્તુનો ઉપયોગ થાય છે। ત્રીજો પ્રશ્ન, લોકો ઘર શા માટે બનાવે છે? તો લોકો પોતાને રહેવા માટે, તેમજ ઠંડી, ગરમી અને વરસાદ, આ ઉપરાંત જંગલી પ્રાણીઓથી બચવા માટે ઘર બનાવે છે। ચોથો, તમે તમારા ઘરને શણગારવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? તો શણગારવા માટે ફૂલ, તોરણ, ચાકડા, ફૂલદાની, ટોડલિયા, પેઇન્ટિંગ્સ, ફોટોગ્રાફ્સ જેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત બર્થડે ને એવું હોય તો તેની અંદર ફુગ્ગા અને બધું શણગારીએ છીએ તે। પાંચમો પ્રશ્ન, તમારા ઘરની સ્વચ્છતા જાળવવા તમે શું કરો છો? તો ઘરની સ્વચ્છતા જાળવવા માટે કચરો કાઢીએ છીએ, એટલે કે કચરો વાળીને બહાર કાઢીએ છીએ, પોતા મારીએ છીએ, બધી વસ્તુઓ તેની જગ્યાએ ગોઠવીને રાખીએ છીએ, કપડાં કબાટમાં વ્યવસ્થિત વાળીને મૂકીએ છીએ। પ્રશ્ન 2, નીચે આપેલા ચિત્રોનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। અહીંયા ચિત્ર 1 છે, તેની અંદર કાચું મકાન જોવા મળે છે, જ્યારે ચિત્ર 2 ની અંદર પાકું સ્લેબવાળું મકાન જોવા મળે છે। તો તેની અંદર આની અંદર લાકડી છે, છાણાનું લીંપણ છે, નળિયા છે, એ બધાનો ઉપયોગ થાય છે, જ્યારે આ ચિત્ર 2નું મકાન બનાવવા માટે લોખંડ, સિમેન્ટ, રેતી, કપચી વગેરેનો ઉપયોગ થાય છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં જોવા મળતા ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય? ચિત્ર 1ની અંદર લાકડું, છાણ, ઘાસ, માટી, પથ્થર વગેરે। ચિત્ર 2ની વાત કરીએ પાકા મકાનમાં તો ઈંટ, સિમેન્ટ, લાદી, નળિયા, લોખંડ, કાચ, લાકડું, રેતી, કપચી વગેરે। બંને ઘરની છતમાં શો ફેરફાર છે? તો ચિત્ર 1 છે, તેમાં આ ચિત્રમાં ઘરની છત લાકડું અને ઘાસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જ્યારે પાકા મકાનની છત છે તે લાકડા અને વિલાયતી નળિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે। ત્રીજો પ્રશ્ન છે, બંને ઘરની દિવાલ બનાવવા વપરાયેલી સામગ્રીની યાદી બનાવો। ચિત્ર 1, કાચા મકાનમાં દિવાલમાં માટી, છાણ, પથ્થરનો ઉપયોગ થાય છે, જ્યારે પાકા મકાનનું ચિત્ર 2ની અંદર તેમાં સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ વગેરેનો ઉપયોગ થયેલો છે। પ્રશ્ન 4, ચિત્ર 1 અને ચિત્ર 2ના આધારે અનુમાન કરી આપેલું વિધાન કયા ઘરના ચિત્ર સાથે બંધબેસતું હશે? તે ચિત્રનો નંબર લખવાનો છે। તો આ વિસ્તારમાં વરસાદ ખૂબ જ વધારે પડતો હશે, ચિત્ર 2। આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે હશે, ચિત્ર 1। આ વિસ્તારમાં કાંટાવાળા વૃક્ષો વધારે થતા હશે, ચિત્ર 1। આ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો વધારે થતા હશે, ચિત્ર 1। પ્રશ્ન 5, એકમના આધારે જોઈએ તો આ ચિત્રમાં દર્શાવેલા ઘર કયા વિસ્તાર માટે અનુકૂળ રહેશે? તો ચિત્ર 1 છે તે રણ વિસ્તાર માટે અને ચિત્ર 2 પાકું મકાન છે તે જંગલ વિસ્તાર માટે। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તેમાંને પહેલી ખાલી જગ્યા છે, લાકડામાંથી ઘર અસમ રાજ્યમાં બનાવવામાં આવે છે। બીજું, હાઉસ બોટ મોટાભાગે દાલ સરોવરમાં જોવા મળે છે। ત્રીજું, ભૂંગો રણ પ્રદેશમાં વસવાટ માટે મહત્વનો છે। ચોથું છે, બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે।
પાંચમી ખાલી જગ્યા જંગલની મુસાફરી દરમિયાન સાથે લઈ શકાય તેવું રહેઠાણ એટલે કે તેને તંબુ કહે છે. તો આ રીતે તમારે પૂર્ણ કરવાની છે. પ્રશ્ન 4, નીચેના જોડકા જોડો. તેમાં ખૂબ જ વરસાદ પડે તો અસમમાં, અહીંયા બાજુમાં અસમ લખવાનું છે. ખૂબ જ બરફ પડે મનાલીમાં, ખૂબ જ ગરમી રાજસ્થાનમાં, બહુમાળી મકાનો રાજકોટમાં, હોળીમાં બનાવેલું ઘર શિકારા. પ્રશ્ન 5, વિધાનો માટે યોગ્ય કારણ જણાવવાનું છે. પહેલું છે અસમમાં ઘરના દાદર રાત્રે ખસેડી લેવામાં આવે છે. તો ખૂબ જ વરસાદ પડે છે તેથી લાકડું સડી ન જાય, પલળી ન જાય, જંગલી પ્રાણીઓ ઘરમાં ઘૂસી ન જાય તે માટે દાદરને લઈ લેવામાં આવે છે, જેથી કોઈ વસ્તુ તેમાં ચડે નહીં, એટલે કે ખસેડી લેવામાં આવે છે. બીજો પ્રશ્ન, મનાલીમાં ઘરની છત ખૂબ જ ત્રાંસી રાખવામાં આવે છે. તો મનાલીમાં ખૂબ જ બરફ વર્ષા એટલે કે બરફનો વરસાદ થાય છે. આથી છત ઉપરથી બરફ નીચે પડી જાય તે માટે છત ખૂબ જ ત્રાંસી રાખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, રણ પ્રદેશના ઘરોની દિવાલો ખૂબ જ જાડી હોય છે. તો રણ પ્રદેશમાં ખૂબ જ ગરમી પડે છે, આથી ઘરની દિવાલો જાડી હોય તો ગરમી ઓછી લાગે માટે દિવાલો જાડી બનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન, શહેરોમાં લોકો બહુમાળી ઇમારતોમાં રહે છે. તો શહેરોમાં જગ્યા ઓછી હોવાને લીધે બહુમાળી મકાન બનાવવામાં આવે છે અને લોકો તેમાં રહે છે. પ્રશ્ન 5, દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ઘર છે. તો દેશના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણ પણ જુદું જુદું હોય છે, માટે ત્યાંના વાતાવરણને અનુકૂળ મકાનો ત્યાં બનાવવામાં આવે છે. નીચે આપેલ જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરો, તેમાં યોગ્ય રંગ પૂરો અને તેને શણગારો. અહીંયા તમારું ઘર જેવું હોય, 2 માળનું હોય તો આ પહેલું ઘરની દિવાલ, ઉપર બીજા ઘરની દિવાલ, તેનું અહીંયા બારણું હોય તો અહીંયા બારણું, અહીંયા બારી, અહીંયા આ ઉપરના ઘરનું અહીંયા બારણું હોય. આ રીતે ઘર તમારે ઉપર છતવાળું હોય તો આ રીતે છત બનાવવાની છે અને તેમાં તમારે રંગ પૂરવાના છે. અહીંયા સીડી હોય તો સીડી બનાવવાની છે. આ રીતે તમે તમારું ઘર જેવું હોય તેવું તમે બનાવી અને અહીંયા દોરવાનું છે અને રંગ પૂરવાનો છે. આશા રાખું કે આ જે મારું ઘર છે તેનું સ્વઅધ્યયન પોતાનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો. તેમાંથી તમને દરેક ચેપ્ટરના PDF સ્વરૂપે સોલ્યુશન મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.